સૌ જાણીએ છીએ કે તાજેતરમાં જ આપણે 2480 કડી વિધાનસભા મત વિસ્તારના માન્ય ધારાસભ્યશ્રીનું જે નિધન થયું એના સંદર્ભે જે ખાલી જગ્યા પડી છે વિધાનસભાની સીટ, એના સંદર્ભે ચૂંટણી પંચ દ્વારા આપણે શું અત્યારે પૂર્વ તૈયારી કરી છે અને ખાસ કરીને મતદાર યાદી સુધારણા માટેની જે કાર્યક્રમ અને મતદાન મથકોની જે આગોતરી પૂર્વ તૈયારી આપણે શું કરી છે એના સંદર્ભે આપને વાત કરું તો કડી વિધાનસભામાં લગભગ 294 બૂથ આપણે સમાવેશ થાય છે. એ પૈકી 54 મતદાન મથકો શહેરી વિસ્તારમાં અને 240 મતદાન મથકો આપણા ગ્રામ્ય વિસ્તારમાં આવેલા છે. ખાસ કરીને જે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રીએ વાત કરી એ પ્રમાણે ચૂંટણી પહેલાનો જે અગત્યનો તબક્કો છે એમાં આપણે 340 જે નવા મતદારો દાખલ થયા છે એની કાર્યવાહી પૂર્ણ થઈ અને આગામી 8/4/25 થી 24/4/25 સુધીમાં આપણે ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ ભારતના ચૂંટણી પંચ દ્વારા આયોજિત કરવામાં આવેલ છે એ આપણે અત્યારે ચાલુ છે. એટલે આપના માધ્યમથી ખાસ અમે તમામ જે કંઈ એલિજિબલ મતદારો છે એમને એક વિનંતી કરીએ અને એમને આપણે જાણ પણ કરીએ કે જે લોકોએ એક કઈ તારીખ 1/1/25 તારીખે જે લોકો લાયકાત ધરાવતા હોય એમને આપણે નવા નામ દાખલ કરવાના હોય, યા તો કોઈ ડેથ થયું હોય, કોઈ મેરેજ થઈને દીકરી ગયેલી હોય, એવા કોઈ નામ કમી કરવાના હોય, એક પ્રોસેસ સાથે સાથે પોતાના મતદાર વિભાગ ચેન્જ થતો હોય અથવા તો નામમાં કોઈ સુધારણા થતી હોય તો આ તમામ પ્રક્રિયા આ સુધારણા કાર્યક્રમ દરમિયાન આપણે હાથ ધરવામાં આવનાર છે. તમામ જે એલિજિબલ મતદારો એનો લાભ લે એવી હું અપીલ કરું છું. સાથે સાથે મતદાન મથકો ઉપર આપણે જે ચૂંટણી પંચની સૂચના છે મુજબ મિનિમમ એશ્યોર્ડ ફેસિલિટીઝ જે કહીએ, પીવાનું પાણીની વ્યવસ્થા હોય, છાંયડાની વ્યવસ્થા હોય, એ આપણે દિવ્યાંગ જે મતદારો છે એમના માટે રેમ્પની વ્યવસ્થા હોય, ખુરશીઓની તમામ વ્યવસ્થાઓ આપણે સુનિશ્ચિત કરી લેવામાં આવશે. મતદારોની વાત કરું તો 1,49,567 પુરુષ મતદારો છે. એ જ રીતે 1,39,799 સ્ત્રી મતદારો અને સાથે સાથે ત્રીજી જાતિના 4 મતદારો છે. એમ કરીને આપણે કડી વિધાનસભામાં કુલ 2,89,370 મતદારો થાય છે. આ મતદારોની વય જૂથનું પણ આપણે એનાલિસિસ કર્યું છે. એ મુજબ જોઈએ તો 18 થી 19 ની ઉંમરના વય જૂથવાળા 5,168 મતદારો, 85 થી વધુ ઉંમરના મતદારો 2,201 અને દિવ્યાંગ મતદારો 1,952 આપણે આઈડેન્ટિફાઈ કરેલા છે. ગત લોકસભાની ચૂંટણી દરમિયાન પણ આપણે તમામ બૂથ ઉપર દિવ્યાંગજનો માટે વ્હીલચેરનું આયોજન કરેલું છે. એ જ આયોજન આપણે આ વખતે પણ આગામી ચૂંટણી દરમિયાન નહીં આપણે આ વખતે બિલકુલ. અને લાસ્ટમાં જે પૂર્વ તૈયારી, હજી ચૂંટણીની કોઈ તારીખ નક્કી નથી થઈ, પણ પૂર્વ તૈયારીમાં આપણે લગભગ 585 બેલેટ યુનિટ છે, 575 કંટ્રોલ યુનિટ અને 578 વીવીપેટ્સ મળી અને કુલ આપણે 1,378 જે ઈવીએમ ને લગતી તૈયારીઓ છે આપણે એનું ફર્સ્ટ લેવલ ચેકિંગની કામગીરી પૂર્ણ કરવા